સુરતના ડિંડોલીમાં 6 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે ડિંડોલીના રહીશોએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી। સુરતમાં નાની બાળાઓ પર નરાધમો દ્વારા બળાત્કારની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે, ત્યારે આવા નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી છે। ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક 6 વર્ષની બાળા પર નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો। હાલ પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે। ત્યારે નવાગામ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નરાધમ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને પરિવારને વહેલો ન્યાય અપાવી આરોપીને ફક્ત અને ફક્ત ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ ડિંડોલીના લોકોએ કરી હતી। दिवाकर सोनकुसरे है सर। गई तारीख 2/7/2024 रोज बपोरे 12 कलाके ठाकुरनगर विस्तार में 5 वर्षनी बाळकी पर बलात्कार गुजारवामां आव्यो छे। 36 वर्षना ए नराधमे बहु क्रूरतापूर्वक एनी साथे बलात्कार कर्यो छे। ए नराधमने वहेली तके एना पर सजा थाय अने आ केस फास्ट ट्रेक पर चाले અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુ દંડ મળે એવી અમે માંગણી સાથે આજે અમે કલેક્ટર શ્રીએ અને કમિશનર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આરોપી પકડાઈ ગયું છે, શું લાગે છે? કામ પોલીસ કેસ બરાબર થયું છે નથી થયું? ના, સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીએ પણ બહુ ગંભીરતાથી એમને સારું કામ કર્યું છે। તરત જ એમને પકડી પાડ્યા છે અને એના ઉપર સારી એવી કલમો પણ બધી કલમો લગાડી છે। પણ અમે ન્યાયાલયથી અમે માંગણી છે કે પોલીસ પ્રશાસન તો સારું કામ કરે જ છે, પણ ન્યાયાલય સાથે પાછા અમારી એવી જ માંગણી છે કે એ વહેલી તકે આ નરાધમને ફાંસીની સજા ફટકારે। એના આગળ નહીં મળતો ફાંસીની સજા, તેની આગળ શું કદમ રહેશે તમારું? જો એને ફાંસીની સજા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। મારું નામ એડવોકેટ વૈભવી લેંજે છે। આજે 2 તારીખે જે બનાવ બનવામાં આવ્યો છે એ બનાવ માટે અમે આજે આવેદન આપવા માટે આવ્યા છે અને જે બનાવ બન્યો છે, જે આરોપી છે એને અમે એક જ માંગ કરીએ છીએ કે જેને આરોપીને વહેલા તકે સજા મળે અને ફાંસીની સજા મળે। લેડીઝ હોય, વકીલ હોય, તમને શું લાગે છે આ છોકરી જે બળાત્કાર થઈ છે, રેપ થઈ છે, એના માટે કયો કાનૂન બનવો જોઈએ જે ઝડપથી થાય અને જલ્દી સજા મળે? વહેલા તકે સજા મળવા માટે એક જ વસ્તુ છે કે જે જાહેરમાં સજા મળે ને ફાંસીની, તે સૌથી મોટી વાત છે। કારણ કે આ બનાવ વારંવાર બનતા આવે છે, જેના લીધે વધારે ને વધારે બનાવ બનતા જાય છે અને આ સેફટી માટે, બાળકોને સેફટી માટે, સ્ત્રીઓને સેફટી માટે જરૂરી છે। એકવાર જો થઈ જાય આવી રીતે ફાંસીની સજા જો જાહેરમાં, તો બીજી વાર આ વસ્તુ બની ના શકશે। આરોપી પકડાઈ પણ ગયું છે, એના પર કયા કલમ લાગ્યું છે, કઈ આઈડિયા કરો? આરોપી પર 376 જૂના કાયદા પ્રમાણે 376 લાગ્યા છે અને એ પ્રમાણેના જે પોક્સોના છે કાયદા એક્ટ એ પણ લાગ્યા છે। 376 મોટી હોય કે નાની, બધી એક જ સજા હોય છે, એમાં નાની બચ્ચી છે એના માટે કઈ અલગ કાનૂન બનવા જોઈએ, કઈ કરો? એના માટે પોક્સોનો એક્ટ છે જ ને એના થ્રુ પણ થાય જ છે ઘણા બધા। હવે આ ફાંસીની સજા નહીં થાય તેના માટે આગળ શું કરશો તમે? આનામાં આગળ કાયદા શું કરશો તમે લોકો? આના માટે અમે હજુ અગાડી પ્રોસેસ કરશું અને અગાડી હાઈકોર્ટ સુધી પણ જવા માટે રેડી છીએ, જો અહીંયાથી કંઈ નહીં થાય।